સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળની એક નવી રીતે શાકની રેસીપી। આપણે નોર્મલી મગની દાળ છે એ મગની છૂટી દાળ બનાવતા હોઈએ છીએ, મગ પાલક બનાવતા હોઈએ છીએ, પણ આવી રીતે તમે એકવાર મગની દાળનું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે, જેને તમે રસ, શ્રીખંડ, પૂરી જોડે ખૂબ જ સરસ એવું કોમ્બિનેશન લાગે છે અને આ શાક છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે। તો ચલો ફ્રેન્ડ, આપણે મગની દાળનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં 1 કપ આપણે મગની દાળ, ફોતરા વગરની દાળ આવે એ લઈ લેશું। 2 થી 3 વખત સરસ રીતે આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેશું અને પછી પાણી કાઢી નાખશું। હવે 1 કપ જેટલું પાણી એડ કરી અડધી કલાક માટે આપણે એને પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું। અડધી કલાક પછી હવે આપણે એક મિક્સર જાર લઈ એમાં અડધો ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 મરચાં અને 5 થી 6 લસણની કળી એડ કરી એની સરસ એવી આપણે અધકચરી પેસ્ટ બનાવી લઈશું। જો આની અંદર લઈ લેશું। હવે એ જ મિક્સર જારની અંદર જે આપણે મગની દાળ પલાળીને રાખી હતી એમાંથી પાણી કાઢી એ દાળને એડ કરી દઈશું અને હવે 1 કપ આપણે પાણી એડ કરી એને અધકચરી આપણે એની પેસ્ટ બનાવી લઈશું। એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આવી રીતે કોર્સ એવું રહે, અધકચરું કણી જેવું રહે એવી આપણે પેસ્ટ બનાવવાની છે। જો આવી રીતે રાખવાની છે। હવે એક બાઉલની અંદર આપણે આ મગની દાળને ટ્રાન્સફર કરી દઈશું અને હવે આમાં આપણે 2 કપ ભરીને પાણી એડ કરશું। તો ટોટલ આપણે 3 કપ પાણી લીધું છે। 1 કપ મગની દાળની સામે આપણે 3 કપ પાણી એડ કરશું, એકદમ પરફેક્ટ માપ છે। હવે આપણે એનો વઘાર કરી લઈશું। આદુ મરચાંની પેસ્ટ રેડી છે, એ 1 કપ જેટલી ડુંગળી ઝીણી સમારીને રાખી છે, કોથમીર, લીમડો આ બધી તૈયારીઓ કરી લીધી છે। હવે એક પેનની અંદર આપણે 3 ચમચી ભરીને તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ એડ કરશું અને જે આપણે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એને અડધી મિનિટ માટે સાતળવા દઈશું અને 1 કપ આપણે ડુંગળી એડ કરશું। 10 થી 12 આપણે મીઠા લીમડાના પાન એડ કરશું। સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ આપણે આને સરખી રીતે સતળાવા દઈશું। એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાતળવા દઈશું। અડધી ચમચી હળદર એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી ફરીથી અડધી મિનિટ જેટલું આપણે એને સાતળવા દઈશું અને જે હવે આપણે દાળ મિક્સ કરીને રાખી હતી એની પેસ્ટ બનાવીને એ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઝડપથી બની જાય છે, બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું અને આ દાળ ઘટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે થોડું ઘટ થવા લાગ્યું છે। ઢાંકી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી આપણે ધીમા ગેસે 5 થી 7 મિનિટ ચડવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું એટલે નીચે બેસે નહીં। તમારે બને તો નોનસ્ટિક વાસણ લેવાનું એટલે નીચે ચોંટવાની બીક ના રહે। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે થોડું થોડું ધીમે ધીમે ઘટ થવા આવ્યું છે અને હવે 10-12 મિનિટ પછી ઓલમોસ્ટ શાક બનીને રેડી થઈ ગયું છે। સરખી રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે નીચે જરાય બેસ્યું નથી। આવી રીતે ઘટ થઈ જાય એટલે આપણે હવે આ શાક છે એ રેડી છે। જો સરસ એવું ઘટ થઈ ગયું છે તો એકદમ ટેસ્ટી એવું મગની દાળનું શાક છે એ રેડી છે, જેને ઘણા લોકો મગના પીઠલા પણ કહે છે। અડધા લીંબુનો રસ નીચવી દઈશું, સરખી રીતે મિક્સ કરી દઈશું અને છેલ્લે હવે આપણે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી, ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ અને ટેસ્ટી એવું આપણું મગનું પીઠલા, મગની દાળનું શાક રેડી છે। ગરમ ગરમ શાકને સર્વ કરવાનું। ઠંડુ થઈ ગયા પછી હજી આ શાક છે વધારે ઘટ થશે। જો તમે થોડીક વાર રહીને સર્વ કરવાના હોય તો શાકની અંદર અડધો કપ જેટલું વધારે પાણી એડ કરવાનું। હવે એક કડછીની અંદર 2 ચમચી ઘી એડ કરી દઈશું। ઘી થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રેડ કાશ્મીરી ચીલી પાવડર એડ કરશું અને 1 ચમચી જેટલું પાણી એડ કરશું અને આ વઘારને આપણે હવે જે આપણે મગની દાળનું શાક બનાવ્યું છે એની ઉપર એડ કરી દઈશું। ઘીનો વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી એવું શાક લાગે છે અને આ ઓપ્શનલ છે, કરવું હોય તો કરવાનું, નહીતર સ્કીપ કરી શકો છો, પણ ઘીના વઘારથી ખૂબ જ સરસ એવું શાક લાગશે। હવે આ ગરમ ગરમ શાકને આપણે સર્વ કરશું। આ શાકને તમે જુવારની રોટલી, પરાઠા, પૂરી જોડે સર્વ કરી શકો છો અને જ્યારે આપણે રસ કે શ્રીખંડ જોડે મગની છૂટી દાળ બનાવીએ ત્યારે આપણે આવી રીતે
છૂટી દાળની જગ્યાએ મગની દાળની આવી રીતે શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તો કે તમને આ શાક કેવું લાગ્યું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી આવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.